તો હાય મિત્રો, તો આપણે અહીંયા રસ્તામાં બ્રેક લીધો અને શેરડીનો રસ પીધો. રસ પીને પછી આપણે ફટાફટથી ઉના માટે નીકળી ગયા, કેમ કે ભાઈ વાગવામાં હતા 11:30 જેવું થતું હતું અને ફટાફટથી નીકળી ગયા. અને હાઈવેનું મજા બહુ જ આવી ગયો આપણને, કેમ કે તમે પહેલાં વિડીયોમાં જોયો હશે કેમ કે હાઈવે કેટલો મસ્ત છે. અને ભાઈ આના અંદર જે ફિલ્ટર લગાડ્યું ને થોડુંક ભાઈ વિચારવા જેવું થઈ ગયું, કેમ કે બધું પીળું પીળું જ દેખાય છે. આના અંદર દેખાય છે ક્લિયરિટી, પણ વાંધો નથી આવતો. પણ જ્યાં પેટ્રોલ પંપ બે જડે છે ને મળતા નથી, તો એક પણ નથી મળતા. ક્યારેક પેટ્રોલ પંપ અટકાઈ જાય ને તો બહુ યાર લફડા જેવું થઈ જાય. તો મિત્રો અહીંયા ચોકડી પડે છે, બાઇક કરીએ છીએ સ્લો કરીને ફટાફટથી થોટલ લઈને નીકળી ગયા ફટાફટ. તો મિત્રો રસ્તો એટલો મસ્ત છે ને કે ભાઈ તમે ગાડી ગમે એટલી હાંકો ને તો તમને કંટાળો ના આવે. બહુ જ મજા આવી ગઈ અમને બાઇક હાંકવાની. અને સાઈડોમાં બધી જો પેડ પૌધો છે કેટલો મસ્ત લાગે છે. પણ આ બ્લુ આપણે પીળા જેવું વ્હાઇટ એંગલ થઈ ગયું ને એના કારણે બહુ ખોટું થયું યાર, કેમ કે વ્હાઇટ એંગલ હોત ને વ્હાઇટમાં તો મસ્ત લાગત. અને રસ્તો જો કેટલો સુંદર છે અને મસ્ત લાગે છે. જો આના અંદર બ્રિજ બહુ આવે છે, ઉનાવાળા રસ્તા પર બ્રિજ બહુ આવે ને જ્યાં પીળી પટ્ટી આવે ને એ ગાડીની આખી દેવાઈ જાય ગાડી, કેમ કે ગાડી આખી ખખડી જાય. એવું ગમે એવી હેવી ગાડી હોય ને તો ખખડી જાય. અને આપણે જવાનું હતું રાઈટ સાઈડ પહોંચી ગયા બાદ પછી આપણે વિચારતા હતા કે ભાઈ ઉનાવાળો રસ્તો આ જ હશે ને, તો પણ રાઈટ સાઈડ આપણે વાળી લીધી અને પછી મેપમાં જોઈને ફટાફટથી આપણે નીકળી ગયા. તો જો અહીંયા ટ્રાફિક છે, કેમ કે ચોકડી પડે ને એટલે હાઈવે પડતો એટલે બહુ ધ્યાન રાખીને હાલવું પડે. તો રસ્તામાં લીધો બ્રેક, રોકી લીધી બાઇકને અને મેપના અંદર આપણે જોઈ લીધું. જોઈને પછી આપણે નીકળીએ થોડીક વાર. હેલો મિત્રો, ફાઇનલી આપણે ઉના હાઈવે પર પહોંચી ગયા છીએ. અને હવે ઉનાનો હાઈવેનો વ્યૂ કંઈ આ ટાઈપનું છે, જોઈ શકો છો, કેમ કે આ બારોબારનો વ્યૂ છે હાઈવે પરનું. અને જો લોકો ભાઈ રેકડી લઈને નીકાળે છે તો પણ હાથ નથી કાઢતા યાર. આપણા જેવું જ છે આ બાજુ પણ, કેમ કે કોઈ સિગ્નલ દઈને વળવું એવું કંઈ નહીં ભાઈ. બસ વળી જવું છે તો વળી જવાનું ભાઈ. જો સિટી આવી ગઈ છે અને સિટીની અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે. સિટી કઈ આ ટાઈપનું છે ભાઈ, કેમ કે આપણા જેવું જ દેખાય છે ને. કેમ કે અમે જે રાતના કાર લઈને આવ્યા હતા ને તો મેં જોયું નહોતું બરોબર, કેમ કે રાતના દેખાય નહીં ને બરોબર, એના માટે કરીને. દિવસના અમે આવ્યા તો દિવસના બધું મસ્ત લાગે છે પણ આપણા જેવું જ છે, કેમ કે ગુજરાત જેવું જ છે. તો આ ગુજરાતમાં જ આવેલું છે, પણ ઉના બહુ છેટું છે આપણા માંગ રોડથી. તો વેરાવળથી તો કશું જ ના કહેવાય. જો કે બસ આવે છે સિટીના અંદર, બસ બી ચાલે છે ભાઈ, આપણા બાજુ ચાલે છે ને એમ. જો કેવું જો આ ટાઈપનું વ્યૂ છે ભાઈ ઉનાનું, અને વ્યૂ કેટલું મસ્ત છે, બહુ સુંદર ઉના છે ભાઈ. આપણને તો બહુ મજા આવી. ને લોકો ભાઈ આપણે જે દવાખાનાએ જાય છે ને એ ભાઈ અહીંયાના લોકો બી બહુ સારા છે ને બહુ મજાના છે. તો ભાઈ જો આ રિક્ષા સ્ટેન્ડ લાગે છે, બસ સ્ટેન્ડ લાગે છે મારા હિસાબથી. આપણે એમ કંઈ ખબર નથી. આપણે અહીંયાથી જવાનું છે રાઈટ સાઈડ જઈને હજી તો 1-2 કિલોમીટર જવું પડશે. તો મિત્રો સિટીને એન્જોય કરો અને ચાલો નીકળીએ. આપણે અહીંયા જેસ્ટોને જઈને રોકાશું. હજી તો 1-2 કિલોમીટર જેટલું દૂર છે.
તો મિત્રો ક્યારનો રસ્તો ગોતીએ છે, લોકેશન તો ટ્રેપ કરી લીધી છે પણ મળતી નથી ભાઈ, કેમ કે રસ્તા એટલા છે ને, કેમ કે એટલા રસ્તા છે કે ભાઈ તમે પણ ભૂલી જાઓ, કેમ કે આપણે રહેતા હોય ને તો રસ્તા યાદ રહે, બાકી ક્યારેક આવીએ એટલે રસ્તા ભૂલી જાય. વળાંકો એટલા છે, મને એમ કે અહીંયાથી જશે, કેટલા જો તમારા સામે જ કેટલા રસ્તા આવ્યા ને ભાઈ, જ્યાં 5મો રસ્તો આવે છે તો અહીંયાથી પણ નથી, હજી આગળ છે. તો મોબાઈલની અંદર ટ્રેક કરીને ભાઈ જોયું તો ટ્રેક ઉપર હાઈ લાગ્યા ધીરે ધીરે, પછી ખબર પડી કે ક્યાં જવાનું છે ભાઈ, કેમ કે જો રસ્તા જેટલા આવે છે કે તમે પણ ભૂલી જાઓ, કેમ કે ક્યારેક આવીએ ને એટલે આવી ભૂલ થાય જ, રસ્તો ગોતવામાં વાર લાગી જાય, કેમ કે ભાઈ ક્યારેક આવીએ એટલે રસ્તો ગોતવો એટલે ભાઈ માથાનો ઘા થાય ભાઈ. તો જો આપણે ઉનાનો સિટી છે આ, તો ઉનાના સિટીની અંદરથી આપણે હોસ્પિટલે જવાનું છે, અને હોસ્પિટલ ભાઈ નોર્મલ હોસ્પિટલ છે, પણ આપણે જે દવા લેવા જઈએ છીએ કેન્સરની દવા છે, તો એ કેન્સરનું દવાખાનું સ્પેશિયલ મંગળવારે જ ખુલે છે ભાઈ. તો ચાલો આપણે દવા લઈએ અને મળીએ, દવા લઈને અને લોકેશન ટ્રેપ કરી લીધી છે, તો લોકેશન ઉપર આપણે પહોંચી જઈએ ફટાફટથી. તો મિત્રો ફાઇનલી લોકેશન પર આપણે પહોંચી ગયા છે હોસ્પિટલ, અને હોસ્પિટલ પર ટ્રાફિક જો કેટલી ટ્રાફિક છે, કેમ કે લોકો બહારથી દવા લેવા માટે આવે છે ને તેના કારણે ટ્રાફિક બહુ હોય છે. અમદાવાદ ભુજ એવી જગ્યાએથી પણ લોકો આવે છે તો ટ્રાફિક બહુ છે. તો આપણે વિચારીએ છીએ ગાડી કઈ જગ્યાએ પાર્ક કરવી જાય, તો કેટલી ગાડીઓ પડી છે ને, આપણે બી વિચારી ગાડી ક્યાં પાર્ક કરવી, ગાડી છે ને છાયા નીચે ગાડી પાર્ક કરી દઈએ, કેમ કે ભાઈ ગાડી પણ ફૂલ ગરમ થઈ ગઈ છે, એના માટે કરીને કૂલ થઈ જાય, એના માટે કરીને ગાડીને છાયામાં પાર્ક કરી દઈએ, ગાડી પણ એન્જોય કરી લે छाया में, આપણે પણ एंजॉय. तो फाइनली हमने दवा ले लिया, देख सकते हो हमारे हाथ में, और चलो काम ख़त्म हो चुका है, तो अब चलते हैं हम वीडियो को करते हैं यहाँ पर ख़त्म, और आगे मिलते हैं हम, ठीक है. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पेलने जाना है. बाय. वो है